वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત સંખ્યા પદ્ધતિ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે દશક અભિવ્યક્તિ સંખ્યાઓ વિશે જોયું કે ત્રણ પ્રકારની દશક અભિવ્યક્તિ હોય, એક શાંત સ્વરૂપની, એક અનંત આવૃત સ્વરૂપની અને એક અનંત અનાવૃત. એમાંથી જે શરૂઆતની બે છે કઈ શાંત સ્વરૂપ અને અનંત આવૃત, આ બંને દશક અભિવ્યક્તિ છે એ સમય સંખ્યા માટે ઉપયોગી છે. શેના માટે? સમય સંખ્યા માટે ઉપયોગી છે. ત્યારબાદ જે અનંત અનાવૃત છે એ અસમય સંખ્યા માટે જરૂરી છે. કેમ અનંત અનાવૃત માટે? કારણ કે કોઈમાંથી કોઈ સંખ્યાનો ભાગાકાર કરીએ તો એનો જવાબ આપણને શાંત સ્વરૂપનો મળતો નથી અને કોઈ જૂથ કે કોઈ આંકડો એ પુનરાવર્તન પામતો નથી. માટે આપણે એને કઈ સંખ્યા કહી શકીએ? અનંત અનાવૃત. અને ઈશાના માટે અસમય સંખ્યા માટે હોય છે. તો એ થિયરી બેઝ આધારિત આપણે બે દાખલા આપણે ગણ્યા હતા. દાખલો હોમવર્કમાં પણ આપ્યો હતો અને બધાએ ગણ્યો પણ હતો. ત્યારબાદ આપણે આજે એ જ થિયરી ઉપર અમુક સંખ્યાઓને સમય સંખ્યા સ્વરૂપે મેળવવાનો ટ્રાય કરીએ. તો આપણે શરૂઆત કરીએ, આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત જ કરીએ. તો સમય સંખ્યા મેળવવી એવો આપણે ટોપિક પાડીએ. સમય સંખ્યા મેળવવી, સમય સંખ્યા મેળવવી. બહુ ધ્યાનથી જોજો, મસ્ત સારો ટોપિક છે અને આપણને સરળતાથી સમજી જાય તેવો ટોપિક છે. તો આપણી બુકની અંદર એક રકમ આવી આપી છે 3.14 આવી રકમ આપેલી છે. આ સમય સંખ્યા છે પહેલા એ કહેવાય. અને સમય સંખ્યા હોય તો p/q સ્વરૂપ તો છે નહીં. તો આપણે ધ્યાનથી જોશું. આ સંખ્યા જે આપેલી છે 3.14 એ સમય સંખ્યા છે. તો આપણે દશક અભિવ્યક્તિ યાદ કરો. પોઈન્ટ પછી અમુક અંકો નિશ્ચિત હોય તેવી સંખ્યા શાંત સ્વરૂપની. તો શાંત સ્વરૂપ કયા પ્રકારની કહેવાય? સમય. તો આ સમય સંખ્યા કહેવાય. યસ, શું છે? આ સમય સંખ્યા છે. કારણ કે સૌપ્રથમ તો જુઓ કે અનંત સુધી વિસ્તરેલી નથી. અનંત સુધી વિસ્તરેલી છે નહીં. પેલું જો વિચારીએ કે અનંત સુધી વિસ્તરેલી છે નથી, તો અનંત આવૃત પણ નથી, અનંત અનાવૃત પણ નથી. તો કઈ કહેવાય? શાંત. શાંત કઈ આવશે? સમય સંખ્યામાં આવશે. તો સમય સંખ્યા. હવે પ્રશ્ન એવો થાય કે સમય સંખ્યા હોય તો p/q સ્વરૂપમાં હોવી જોઈએ. સમય સંખ્યા હોય તો p/q સ્વરૂપમાં હોવી જોઈએ. આ p/q સ્વરૂપમાં છે નથી. તો એ મેળવવા માટે શું કરશું? તો ધ્યાન રાખશું. આપણે જ્યારે દાખલા કરતા હોય ત્યારે આપણે આ યુનિટનો 0.5 તો આપણે એને કઈ સ્વરૂપ લખી શકીએ? અંશ અને છેદ સ્વરૂપે લખ્યું હોય તો શું લખી શકીએ? 5/10 લખી શકીએ. પોઈન્ટ પછી કેટલા આપણે છે? એટલા નીચે આપણે 0 મૂકીએ છીએ. તો અહીંયા આ વસ્તુ આપણે એપ્લાય કરી શકીએ. અહીંયા કરી શકશું આપણે? યસ, કરી શકશું. તો અહીંયા પોઈન્ટ પછી જેટલા આંકડા છે એટલા 0 મૂકશું તો આપણે અંશ અને છેદ મળી જશે. જો અંશ અને છેદ મળે તો આપણે કહી શકીશું આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. તો સંખ્યા આપણે લખીએ 314,678 ભાગ્યા પોઈન્ટ પછી 5 આંકડા 1 2 3 4 5 બરાબર p/q. આ p/q સ્વરૂપમાં છે તો આપણે કહી શકીશું કે આ સમય સંખ્યા છે. કહેવાય? યસ, કહેવાય. ત્યારબાદ આગળની કે કોઈ રકમ આવી આપી છે 0.33 બરાબર 0.3 ની ઉપર આ સમય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપમાં દર્શાવવાની છે. જો સમય સંખ્યા હોય p/q સ્વરૂપમાં દર્શાવવાની છે. હવે જો સંખ્યા પકડવાની, સંખ્યા ઉપર શું છે? પાર છે. એનો કોઈ સંખ્યા વારંવાર રિપીટ થાય છે. રિપીટ થાય એટલે અનંત આવૃત. અને અનંત આવૃત કેવી છે? સમય સંખ્યા. આ સમય સંખ્યા હોય તો આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. ઓકે, આટલું આપણે નક્કી કરી લેવાનું. સંખ્યા જોઈએ. હવે આવી સંખ્યાને જ્યારે આપણે p/q સ્વરૂપમાં દર્શાવવાની શરૂઆત કરીએ ત્યારે વિચારવાનું કે જે મૂળ સંખ્યા છે એને આપણે x તરીકે ધારી લેવાની. શું કરવાનું? મૂળ સંખ્યાને x તરીકે ધારી લેવાની. આ જે સંખ્યા છે એને આપણે x તરીકે ધારી લેવાની. x બરાબર શું મળશે આપણને? 0.33 અનંત. બંને બાજુ 10 વડે ગુણીએ. બંને બાજુ 10 વડે બરાબર. બંને બાજુ 10 વડે ગુણ્યા તો શું થશે? અહીંયા 10x
બીજગણિત ના હતી 10x બરાબર 10 ગુણ્યા 0.33 તો જ્યારે દશાંશ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને 1 પોઈન્ટ જમણી સાઈડ કરવું પડે 10 વડે ગુણીએ તો 10 વડે ગુણશું કોઈ પણ દશાંશ વાળી સંખ્યાને 10 વડે ગુણશું તો 1 પોઈન્ટ જમણી બાજુ જશું આપણે 100 વડે ગુણશું તો 2 પોઈન્ટ 1000 વડે ગુણશું તો બરાબર અહીંયા 10 વડે કેમ ગુણવાનું એ ધ્યાન રાખવું કે કેટલા આંકડા ઉપર 12 નું ચિહ્ન છે કેટલા આંકડા ઉપર જે આડી રીતે કરી અને 12 છે એ 12 નું ચિહ્ન જે છે એ કેટલા આંકડા ઉપર છે તો એક હોય 12 નું ચિહ્ન જો એક આંકડા ઉપર હોય તો આપણે રકમને બંને બાજુ 10 વડે ગુણશું જો બે આંકડા ઉપર હોય તો 100 વડે ગુણશું અને ત્રણ આંકડા ઉપર હોય તો 1000 વડે ગુણશું ફરીથી જો 12 નું ચિહ્ન એક આંકડા ઉપર હોય તો આપેલી સંખ્યાને બંને બાજુ 10 વડે ગુણશું બે હોય તો 100 વડે ત્રણ હોય તો 1000 વડે તો એ કેટલા છે 1 તો આપણે 10 વડે ગુણીએ તો ચલો 10x બરાબર હવે અહીંયા જોવાનું છે આપણે શું કીધું એક 10 વડે તો કઈ બાજુ હશે જમણી બાજુ તો 3.33 આવું કંઈક મળશે હવે વસ્તુ સૌથી મહત્વની એ છે અહીંયા જે તમને રકમ મળે છે એ રકમને આપણે એવા બે ભાગ એવી બે સંખ્યાનો સરવાળો કરશું કે આપણને આવું મળે પણ એની એક સંખ્યા કેવી હોવી જોઈએ આડી હોવી જોઈએ મૂળ સંખ્યા મળવી જોઈએ તો આ સંખ્યાને આપણે કઈ બે સંખ્યાનો સરવાળો કરશું કે આપણને આ સંખ્યા મળે તો કામ કરવું ભાઈ આ સંખ્યા અંદર જે કંઈ ઉમેરો બીજો લપસ કરવું પડે તો આ સંખ્યા અંદર ઉમેરીએ તો જો હું એક એડ કરું તો શું થાય 1.33 થાય બે ઉમેર્યું તો 2.33 થાય ત્રણ ઉમેર્યું તો 3.33 યસ આ મળી ગયું 3.33 મળી ગયું તો આપણે શું કરશું 10x બરાબર 3 વત્તા શું થશે 0.33 મળી ગયું આ બંને સંખ્યાનો સરવાળો કરશું આપણે તો આપણને આ સંખ્યા મળશે ઓકે આ મળી ગઈ તો કે આ સંખ્યા બરાબર શું છે અહીંયા જો આ સંખ્યા બરાબર શું ધાર્યું છે x તો અહીં લખી શકીશું આપણે 10x બરાબર 3 10x x ને આ બાજુ લઈ લઈએ 10x - x બરાબર 3 હવે જો બંને પદ સમાન છે અહીંયા x x તો બંને એ બરાબર એક સાઈડ છે તો આ બાજુ આવશે તો શું થશે પ્લસ નું માઈનસ માઈનસ પ્લસ થાય આ બાજુ પ્લસ આ બાજુ આવશે માઈનસ 10 માંથી જાય તો 9x બરાબર 3 x બરાબર 3 ભાગ્યા 9 3 કરી 9 3 3 કેન્સલ આવો x બરાબર કેટલા મળશે 1/p આ p/q સ્વરૂપ આપણને લાસ્ટમાં મળે છે કઈ સંખ્યાનું 0.3 ત્યાર પછી હજુ વિચારીએ હજુ સંખ્યાની 1.27 બરાબર 1.27 નું ઉપર 12 આ સંખ્યાનું જ્યારે આપણે p/q સ્વરૂપ મેળવો તો આપણે સૌપ્રથમ કયું સ્ટેપ લેશું મૂળ સંખ્યાને x બરાબર ધારી લઈએ મૂળ સંખ્યા આ રહી x બરાબર 127 બરાબર મળ્યું બીજું સ્ટેપ કે કેટલા આંકડા ઉપર 12 છે 2 તો કેટલા વડે ગુણશું યસ 100 વડે તો બંને બાજુ 100 વડે ગુણતા શું મળશે મને જુઓ 100x બરાબર 100 ગુણ્યા 1.27 હવે જો 10 વડે ગુણવાનું હોય તો એક આંકડો એક બાજુ ખસવાનું 100 વડે ગુણવાનું તો બે આંકડા તો અહીં શું થશે 100 વડે ગુણવાનું છે તો 1.27 તો છે પણ જો હજુ બે આંકડા જમણી બાજુ જોઈએ 1 અને 2 1.27 કેટલા થશે સોરી 127.27 આવું મળે છે હવે આ વસ્તુ અહીં એપ્લાય કરવાની જો 127.27 અને એની અંદર આપણે એવી બે સંખ્યાનો સરવાળો કરવાનો કે આવી સંખ્યા જવાબ મળે જે બે સંખ્યાનો સરવાળો કર્યો છે એમાંથી એક સંખ્યા આ હોવી જોઈએ તો શું કરશું ભાઈ માથાકૂટ નથી કરવી અહીંયાથી ઉમેરો ને ચલો અહીંયા એક પોઈન્ટ છે જોજો પોઈન્ટ પર 27 છે પોઈન્ટ પર 27 છે અહીંયા 127 છે તો અહીંયા કેટલા ઉમેરશું એક ઉમેરશું બે ઉમેરશું નહીં આપણે કામ કરીએ 27 છે એક કાઢ નાખીએ તો કેટલા થાય 126 તો 126 વત્તા આટલા કરશું તો આપણને જવાબ મળશે અહીં જુઓ 100x બરાબર 127
126 પ્લસ 1.27 તો જો 1.27 126 ને 27 આટલો જવાબ મળે છે અને એમાંથી સંખ્યા આ હોવી જોઈએ. ઓકે, તો આ સંખ્યા બરાબર તો શું છે આપણી પાસે x અને લખી શકીએ. સો x બરાબર 126 પ્લસ x x ના બદલે લઈએ. સો x માઈનસ x બરાબર 126. 100 માંથી જાય તો 99 યસ રાઈટ. 126 x બરાબર શું મળશે મને 126 ભાગ્યા 99 કેટલા મળશે 126 ભાગ્યા 99. કઈ ભાગ ચાલશે આ તો જો કેટલો ચાલશે 99 છે 11 હશે 126 14 માં 126 14 માં 126 11 માં 99 કેન્સલ કેટલા વધ્યા x બરાબર 14 ભાગ્યા 11. આ તમારા x સ્વરૂપમાં p/p સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. શું x બરાબર 14 ભાગ્યા 11. બસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી કેટલા આંકડા બહાર છે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી જે સંખ્યા મળે છે એ સંખ્યાને આપણે બે સંખ્યાનો સરવાળો કરીએ કે આપણને એ સંખ્યા મળે. એક સંખ્યા કેવી હોવી જોઈએ મૂળ સંખ્યા હોવી જોઈએ. બસ આ બે વસ્તુ યાદ રાખવાની. આ પ્રમાણેના દરેક દાખલા આપણને આવડશે. તો હજુ આપણે ગૃહ કાર્યની વાત કરીએ તો આ જ પ્રમાણેના દાખલા અને પાછળનું જે લેક્ચર હતું થિયરી દશાંશ અભિવ્યક્તિ એને અનુલક્ષીને સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન 1 અને પ્રશ્ન 3. પ્રશ્ન 1 ની અંદર આઈ થિંક 5 દાખલા આપેલા છે અને પ્રશ્ન 3 ની અંદર 3 થી 4 આપેલા છે. એટલે 6-7 દાખલા આજનું હોમવર્ક રહેશે. થિયરીને એક બે વખત દાખલાને 2-3 વખત જોજો એટલે આવડી જશે. બરાબર. હવે પછી નેક્સ્ટ વિડિયો આપણે પછી એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.